રામ બરોબર કોઈને સુખ હોય, સુખ ગોતવા તો નીકળ્યા છે. અને ખરેખર દુઃખ નામની ચીજ બાપુ છે જ નહીં. સુખ ગોતવા જાય છે ને એમાંથી દુઃખ ઉગે છે. ગોતવા જાય છે સુખ, સફર તો સુખની છે, મુસાફરી તો ગાડીની છે, પંચર વશમાં પડે છે, વાંધો ઈ આવે. વાવણી તો ઘઉંની ને બાજરાની જાર્યુની છે, ખડ વશમાં ઉગે છે એની હાચે. અને માળું તમે સાંભળો, વાવો નહીં ને ઈ બહુ ઉગે, જે વાવો નહીં ને ઈ બહુ ઉગે. અને જેનું જતન કરી અને છોડ મોટો કરવો છે એને અવરોધ બહુ કરે. દુનિયા એવી છે કે આંગળીઓ પકડી પકડીને હાલતા શીખવાડે ને હાલતા શીખી જાવ તો ટાટિયા કહેવાનું ચાલુ થાય, કરો હું તમે. અને તમે સાંભળો, જેને બોલતા શીખવાડો એ આપણે બોલતા બંધ કરે. જે બાળકને આપણે નાનો ને મોટો કર્યો, કાકા બોલો બેટા, કાકા, ઈ બાપા કે બાપા, ઈનો ઈ મોટો થઈને શું કે, બાપા હવે તમે બેન થાજો. જેને તમે બુદ્ધિ દેવા માટે ભણવા મોકલો છો એ ભણીને પાછું કે અમારા બાપા બુદ્ધિ નહીં. બુદ્ધિ ન હોય તો તેદી નો મીંદડા દઈ દે બેટા. બુદ્ધિ હતી એટલે તારા હાલા ગાયા, તને મોટો કર્યો. પરિસ્થિતિ એવી છે. એટલે ભાઈ શું નામ, હરસુખ મંજીરામાં સંગત આપે છે, લક્ષ્મી સાણા વીણે છે, ધનરાજ ઘાણી આખે છે. શું સમાજની વ્યવસ્થા થઈ છે. બાજુમાં મારે ભૂપત, બાજુમાં અશોક. તાર નામ શું બેટા? અમારે આ છોકરો એવો છે નરેશ બાપુ, આમ આમ હાવ રૂજુ સ્વભાવ અને ભજનમાં ઓતપ્રોત થતો વગાડતો. એકવાર તાળીઓથી વધાવવા બધા સાજિંદા. અને એટલો બધો શરમાવ. અમે ઓસ્ટ્રેલિયા ને બેટા, ઓસ્ટ્રેલિયા ગયા ને એટલે એનું આ ઓલું સ્પીકર ટ્રાવેલિંગમાં કાંઈક તૂટી ગયું. હવે કહી નો એક મારું સ્પીકર, એને એમ થાય કે હું ખરાબ જાલી લાવ્યો એવું જ નહીં કહે ને. પછી મને 2-3 જણાએ કીધું, મને કે મૂકો હાવ મૂળ વગરનો બેઠો. અરે કીધું મૂકા, આપણે ઠેઠ અહીંયા આવ્યા. નરેશ મૂકા, મને કે નરેશ હાવ ઢીલો થઈ ગયો. મને કે નરિયા ઢીલો કેમ પીડ્યો? મને કે કાંઈ નહીં, બધું લગભગ થઈ જાય, હું થાય નહીં. મેં કહ્યું હાલ મારી હારે. મને કે તમને અંગ્રેજી આવડે? અરે મેં તોડી નાખે એવડો, હાલ તો ખરો મારી હારે. અરે અમે જે બાપુ પછી ખરીદી કરવા બે નીકળ્યા, બે વાહડા જેવા ખબબ ખબબ. હું જોતો જાઉં શોરૂમમાં ને એમાં હું ગિટાર જોઈ ગયો. હું કહું ગિટાર ને વાયોલિન જ્યાં વેચતા હોય ને ત્યાં આ હોય ને હોય, કાંઈ અમારે બોલવાનું થતું ને ત્યાં જઈને મેં ઓલું દેખાડ્યું. ઓકે મને કે તરત સાવી નાખી, કોળ નાખ્યો ને વગાડ્યું. આને કહું હાલે? મને કે તોડી નાખે એવું હાલે. હું કહું લઈ લે બેટા. પછી ખબર પડી બાપુ અમારું પેમેન્ટ જેટલું હતું એ થતું હતું. મેં કીધું હવે મેં કીધું હા ભાઈ નરિયા બોલતો નહીં નકર આબરૂ જાહે, ભલે દઈ દેવા પડે. બાકી દીધા પછી, કારણ કે બહુ ઊંચી કંપનીનું હતું, આપણે નામે નહોતું એમનું સાંભળ્યું, પણ મને ગમ્યું. હા યસ. કેમ મારું અંગ્રેજી? એટલે આ બધા છોકરા બાપુ અમે આનંદ કરીએ છીએ. પણ મૂળ વાત કે ભગવાનનું જ્યારે આવું રૂડું મૂળ વાત ઉપર વ્યાવું બીજે ક્યાંય આનંદ કરવા માટે જ અહીંયા ભેગા થયા છે. અને આનંદ એ વાતનો છે કે આ વાઘ પરિવારને આંગણે પૂજ્ય શરદ દાદાના મુખેથી ભાગવત, હું ઘણીવાર કહું દાદા, શબ્દ જ હોય છે. દાખલા તરીકે તમે હાથમાં કાર્ટિસ લઈને મુકેશભાઈ કોઈને છૂટો ઘા કરો તો કોઈને લોહી ન નીકળે. પણ એ કેવા વેપનમાં પાસ થાય છે, કેવી ગનમાંથી પાસ થાય છે, એમ શબ્દ જ હોય છે. કોના મુખમાંથી નીકળે છે ને એનો બહુ આધાર હોય છે. ભલામણ મહારાજ પરીક્ષિત સુખદેવજી પાસે ભાગવત સાંભળે. અને બાપુ ભાગવતમાંથી મને એક, મારે હસાવવા જ છે બધાને, પણ એક મને બહુ ગમે છે, એક કથા બહુ ગમે. મહારાજ પરીક્ષિત જંગલમાં જાય, ઋષિના ગળામાં સાપ નાખે. બાપુ ઋષિ આંખ ને ખોલે. કથા તો જુઓ, ભાગવત આપણા મુખેથી અનેક વાર સાંભળવાનો અવસર મળ્યો છે, પણ એમાંથી જે મને એક તર્ક નીકળ્યો, મહારાજ એકલા નહીં હોય, સાથે ઘોડા હશે, કારણ કે રાજા છે. કોઈ કેબિનેટ મંત્રી આ વિસ્તારમાં આવે આજના સમયમાં તો એની સાથે એમનું પાયલોટિંગ હોય, એના સચિવો હોય. ઓલો પરીક્ષિત છે, મહારાજ હસ્તિનાપુરનો રાજા છે. કદાચ રસાલો હોય નહીં ખબર નહીં, પણ એકલો તો ના જ હોય.
તો એટલા ઘોડા આવ્યા છે, ઘોડાના ડાબલાના અવાજ થયા હશે, ડોકમાં સર્પ પડ્યો એ પણ સ્પર્શ થયો હશે, છતાં ઋષિએ આંખ ન ખોલી. મહારાજને એવું હતું કે કદાચ મારી યાગતા સ્વાગતા નહીં કરવી હોય એટલે આ સમાધિનો ઢોંગ કરે અને આ મરેલો સાપ એની માથે નાખું અને આંખ ખુલી જાય પછી ગગલાવું. જેથી મહાપુરુષોને ગગલાવાના વિચાર આવે તેથી માની લેજો મૃત્યુ હવે આઘું ન હોય. ભલા માણસ વડીલોની સામે જેથી તો સડાય વર્તન કરવાનું આવે ત્યારે દીકરો ગમે ન હોય. પણ ઝાડ લાગી ગઈ. ઋષિ આંખ ન ખોલી ઝાડ હાય હાય હું પાંડવ પુત્ર, મારથી આ કાર્ય થયું. મારા દાદા હારે અખિલ બ્રહ્માંડનો માલિક રહેતો હોય, મારા દાદા હારે જગતગુરુ રથ આપતો હોય એનો સારથી બનીને આજ મેં ઋષિની મજાક કરી ઘરે આવ્યો ગયો. પણ અહીંયા ઋષિના દીકરાને કોકે કીધું કે તમારા પિતાની ડોકમાં કોકે ભરેલો સાપ નાખ્યો છે. એકલો આવ્યો છે, બોલ્યો નથી, અવાજ નથી કર્યો, હાથમાં જળ લઈ અને સંકલ્પ કરે કે જેણે મારા બાપની ડોકમાં, મારા પિતાની ડોકમાં મરેલો સાપ નાખ્યો હોય એને 7મા દિવસે તક્ષત કરજો. એ જળ મૂકવાની સાથે ઋષિની આંખ ખુલી ગઈ. આમાં હું એટલું જ બાપુ સમજ્યો છું દાદા કે જગત તો આપણી માથે ઝેર નાખ્યા કરે, આંખો ખોલવાની જરૂર નથી. પણ પેટનો દીકરો ભૂલ કરે ને ત્યારે બાપની આંખ ખુલી જાવી જોઈએ. આંખ ખોલીને એટલું બોલે છે કે એ દીકરા, લાખોને શ્રાપ દેવાય, લાખોના પાલનહારને શ્રાપ ન દેવાય. મને નહીં ખબર હોય કોણ હતું. અને ત્રીજી વાત, મોક્ષ કોણ સ્વીકારી શકે? જે ભૂલ સ્વીકારી શકે. ઋષિ ગયા ને આપના મુખેથી સાંભળીએ છીએ દાદા, મહારાજ પરીક્ષિત સામા હાલે છે. પધારો ઋષિ. મહારાજ માફ કરજો, મારા દીકરાએ ભૂલ કરી. જો એમ ન કીધું તમે આવું કરીને આવ્યા એમાં મારા દીકરા આવું કર્યું, એમ નહીં. મારા દીકરે ભૂલ કરી, આપને શ્રાપ આપ્યો છે, આપને 7મા દિવસે તક્ષત કરેલ છે. અને તેથી મહારાજ એટલું બોલ્યા, ઋષિવાર એ લાયક છું, હું પાંડવનો દીકરો લાવી ભૂલ કરું, તમારા દીકરાએ બિલકુલ ભૂલ નથી કરી, એ શ્રાપને લાયક છું. પણ હવે મને 7 દી કેમ મૃત્યુ સુધારાય એનો રસ્તો દેખાડો. મૂળ વાત એટલી, હામાં જેથી ભૂલ્યું મળે ને સ્વીકારવા, એના પિતૃને મોક્ષ જ હોય. ભલામણા બીજું કાંઈ ન હોઈ શકે. ભાગવત એ શીખવે છે આપણને. અને એમાંય ભગવાન કૃષ્ણ તો કેટલું શીખવી ગયા. એને તો બાપુ એના જીવન ચરિત્રમાં બાળક કેમ થવાય એ શીખવું આપણે. જો આમ જશોદા હારે રહેવાય, આમ ગોવાળિયા હારે રહેવાય, આમ વાહળી વગાડાય, આમ ગોવર્ધન ઊંચો કરાય, એટલું નહીં રાધા સાથે પ્રેમ કરાય, કેવી રીતે કરાય એ શીખવું છે. અર્જુન સાથે ભાઈબંધી કેમ કરાય એ શીખવું. અને સાંભળી લ્યો, મિત્ર પ્રેમ કેવો હોવે છેલ્લે સુદામાએ જીન પૂરું કર્યું કે આવી રીતે સમય પ્રમાણે જીવતા જાજો, જેવો સમય હોય એ પ્રમાણે ચાલજો. કૃષ્ણએ એ જ કર્યું. સમય હતો તો વાહળી પણ વગાડી લીધી, અને એ જ સમય આવ્યો તો સમરાગણમાં શંખ પણ ફૂક્યો, ગાયો પણ ચારી. એટલું નહીં, અર્જુનના ઘોડા પણ ચલાવ્યા, ગેડીઓ લીધો. સમય આવ્યો ત્યારે હાથમાં સુદર્શન ચક્ર લીધું. તો હવે આવતા રહ્યો એમ. ગોવાળિયા વખતે કઈ સુદર્શન ન કાઢ્યું. વારા ઘડી હાલો છોકરા દેખાડું મારું ચક્કર. નો દેખાડાય સકળ. હા, ત્યાં બધે એને વાહળી જ દેખાડી, ત્યાં ગેડીઓ દેખાડ્યો, ત્યાં કામળી દેખાડી, ત્યાં પિતાંબર ન દેખાડ્યો. ભગવાન કૃષ્ણ પેલું એ શીખવે, જેવો સમય હોય એવો વેશ, જેવો સમય હોય તમે જેની ભેગા રહ્યો એ તમામ તમને પ્રેમ કરવા જોઈએ. કૃષ્ણ એ શીખવે. એક પણ ગોવાળિયો બાપુ એનો વિરોધી ન નીકળ્યો. હતા 2-3, એના નામ આવડે મને. એ તો હંમેશા ફરિયાદ જ કરતા હતા. જશોદા માને આકલાવી દીધું અમુક બાયુએ. છેલ્લે તો જશોદા માને એવું કહેવું પડ્યું કે એ બાયુ તમને ન ગમતું હોય તને કાઢી મૂકું, હું મારા ઘડીએ ફરિયાદ લઈને ધોડ્યો. પણ બીજાને ગમ્યો બહુ કૃષ્ણ. મારે ઘેરે આવજે માવારે હવારે ઢેબરું ખા. હે લાલા, હવારે જાગી અને અમારી ઘીરે આવજે. અમુક બાઈઓ તો ઠાઈ ઠાઈને માખણ ખવડાવતી હતી. હું કામ કે આને ખૂબ ખવડાવો અને ખૂબ વહેલો મોટો થાય, ફાટી ધુવાડે જાય, જેથી કરીને જલ્દી કંસને મારે અને ભૂમિનો ભાર ઉતરે. ઠાઈ ઠાઈને ગોપીઓ ખવડાવતી હતી. બાબુ આપણું બાળપણ એવું જ હતું ને. જેમ તેમ દૂધની તાહળીઓ બાપુ મોઢે માંડતા તો ફીણની મૂછું થઈ જતી હતી. અત્યારે ડેરીએ ડેરો એવો કર્યો બાપુ, ફીણ તો ઘીરી રહ્યું જ નથી.
તળિયા માલ હાવ ખાવા મળે, નકર ફેટ નો આવે. ઉપલું ઉપલું દૂધ ડેરી લઈ જાય, તળિયાનો માલ છોકરા ખાય. હજી તો એટલું તો છે. શહેરમાં તો હાવ પૂરું થયું. અહીંથી ડેરીવાળા કંઈક હલો કરે, એમાં મોટી ડેરીમાં જાય, એમાં કોથળીઓ બને, એ કોથળી ઘીરે પોગે, એમાં હું કહું હોય 2.5 વર્ષના થાય તો કે ડીગી 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 ડીગી, 80 નો થાય તો ડીગી જ રહે બટા. અને આપણો તો તમે સાંભળી લો, એ રોટલા ઉપર માખણ સોપરીને ટોપરું કરીને ખાતો હોય બાપુ. એ 8મે મહિને તો ખોયાને પગ મારીને ફાડતો હોય ભલા મને. 3 ખોયા પૂરા કરે ત્યારે છોકરા માંડ હાલતા શીખતા. અત્યારે ચીકુ 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 પીડ્યા હોય તો ઘરે ન કહેવાય. સોલાઈ ગયા હોય ચેરમેન સાહેબ, આપણે સોલાઈ ગયા હોય ક્યાંક પીડ્યા હોય તો હું ઘરે દેખાડાય, આમાં માલજે જ્યાં સુધી રૂજાઈ નહીં ત્યાં. અત્યારે તો હળુપ દિન પડી ગયું કે દીકુ પડી ગયું. જેટલું દીકુ રોવે એટલું દીકુની માર હોતી હોય. ચાંદવા છે મારું દીકુ છે, હવે રવા દે. આ ડોહો મિલિટરીમાં ભરતી ન થાય. ભગવાન કૃષ્ણ માં કેવી હોવી જોઈએ એ શીખવે છે ભાગવતજી એ શીખવે છે. બાળક કેવું હોય ભાગવતજી એ શીખવે છે. મિત્ર કેવો હોય ભાગવતજી એ શીખવે છે. ભજન કેવું હોય ભાગવતજી એ શીખવે. મરાય કેમ, મૃત્યુ શીખવે છે. જીવન તો શીખવે છે પણ ઠેઠ સુધી કેમ વયું જવાય એ શીખવે છે. આપણે શું છે ખબર, અંદર કાંઈક હોય બહાર કાંઈક હોય. કોઈક ગુજરી ગયો હોય ને પછી શમશાને પગી ગયો હોય ને દાદા, પછી ન્યાય આવ્યો હોય તો હરખ મીન્સ કે મારે બહુ લાગણી દેખાડવા. શું કે આપણી પાસે બહેન બીડી મને રાગડી હમાસર બેડ્યા, પણ હજી મારું મન નથી માનતું. તો ભેગો પેડ ન માનતું હોય મને તો. આખું ગામ બાળે છે ને, હું હજુ હાસું ન બોલો. હવે તો પાછો વળે તારો બાપો આ કાકડી ઘોડે બળે. હા તો અમુક બાયું નથી સારું લગાડતી, બસાડાને બળતા વાર લાગે. પોણો તો ત્યાં બાળી નાખ્યો તો હું બળતા વાર લાગે. અંદરથી રહ તો જોઈ ગયા હતા, ખોખું પીડ્યું હતું. નહીં, જીવન ભાવ. ભગવાન કૃષ્ણ એમ કહે છે કે હું ગાયોને પણ એવી હાથવી શકું છું, ગાયોનું વર્ધન કરી શકું છું, અશ્વનું પાલન કરી શકું છું, અને ઝેર ઉપર સવારી કરી શકું છું. ગોવર્ધન ઊંચો કરી શકું છું, ઝેર ઉપર તો હું સવારી કરું છું. આપણા 3 દેવ છે ને એ બધું શીખવે. ભગવાન શિવ શું કહે છે, કંઠમાં રાખી શકું એટલું નહીં, ગળામાં ફરતું ઝેર રાખી શકું છું. તમને તો મારા કંઠમાં નહીં દેખાતું, જોવું છે બહાર લો શેષ મારી ડોકમાં, બહારથી જોઈ લો તમારે જોવું હોય તો. એ તો મારી ડોકમાં આટા મારતો હોય છે. સતાવિરત પડે મારી જટામાંથી ગંગા જ નીકળતી હોય. ભલે અરુણા આટા મારતા હોય, ભલે ભસ્મ હોય, મારો વેશ ગમે એવો હોય, પણ મારી જટામાંથી તો ગંગા જ નીકળે છે. એનો અર્થ એ થાય કે દુનિયા ભલે મને ગમે માટીએ ચડાવે, પણ મારે તો ગંગા જેવા પવિત્ર જ વિચારની ધારાઓ આમાંથી નીકળતી હોય છે. બીજું કાંઈ ન નીકળે, હું બીજાનું ન કાંઈ કરી શકું. અને એટલે આજનો આવો ભજનનો રૂડો પ્રોગ્રામ. અને આજ અમને પલા ચડે બાપુ, અને પલા એવા ચડે પણ રે પણ ગર દે મોર જીગોરિયાન મેલ થડકે જોને યુમાર પણ યાજ વરકારી ઋતુ વરણવા એ જન ગાગો ઘભૂમિ અસા પણ થંભ થડકે અનમેડી હસે આની આજ ખેલાડ લાગી ખાટ. પણ હામદભાઈ એમ કે તમે સજણા ભલે ને આવ્યા એ વાઘ પરિવાર જો તું તમારી વાત. અને આ બાજુ પછી બાપુ વાઘ, હાવજ, વરુ, આ પરગણામાં હુર નહીં કોઈ. પછી આપણે નામ એવા રાખીએ, કારણ કે હુર થી બધા બીવે, હુરની દાતરડી થી બધા. પછી આપણે ઈ તો કઈ અટક કે કઈ નામ છે ને, પછી આપણે હું નામ એવા રાખ્યા, હર હુર, દેહ હુર. મને બહુ ગમે છે. હા,
બાપુ એક તો હું એટલું કહી શકું, અમારું એક પણ નામ એવું મોડું ન હોય કે ઈશ્વર હારે જોડાયેલું ન હોય. ચિંટુન ટિંકુન ટિંક નહીં 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 નહીં, નામ ઠેઠ સુધી હારા લાગે ને એવા જ રાખજો. ગઢા થાય તો આ ટ્વિંકલ હોય ડોશી થઈ જાય પછી શું કેવું એને? હા પેલા ટ્વિંકલ સારી લાગે નાની હોય તો, હવે મને ટ્વિંકલ ન કહેતા તો શું કેવું આપણે એને? પહેલેથી જ ધરબાઈ ગયું નામ. તો હમણાં કોર્ટમાં 80 વર્ષના ડોહીમાં છૂટા છેડા લેવા જાય બાબુ. 80 વર્ષે છૂટા અને છેડા કોર્ટમાં ઉભા રહ્યા, કાગળ આમ જજ સાહેબે જોયું આમાં. તારે દીકરા કઈક લાગે ફાઇલ આપી એને ચાર મને જાણે હું જોઉં લે, હું જોઈ લઉં બતા તારું જોઈ લઉં લે. જજે 2-3 વાર જોયું, વેમ પીડ્યો કે એના હાટે કોઈ આવ્યું છે હું? તા ડોશી એ મારું છે હા હું જા થા કે મારી હા હું જ છે હું જ છે કે પણ છૂટા છેડા લેવા ભાઈ અમથી નથી અહીંયા ખોડાની કે મારી વરહ કેટલા છે એમાં 18 નથી 81 છે. ઊંધું ન જોતો કે મારી 81 વર્ષ થયા, હવે મારે નથી ભેગું રહેવું, છૂટું થવું છે. પાછું હું વાંધો છે તમને? શું કામ અહીં બેહાડ્યા? કોકનું ભેગું કરવાનું, કોકનું છૂટું કરવા. તો મારે છૂટું થવું કરો ને કે પણ 80 વર્ષે તકલીફ છે તમને. મારે જ્યાં તકલીફ આવી એમાં લખેલો સાચે છે ને મને સહી કરી દે, હું મારે કે તમે તમારે કે દે. મેં એમાં સહી કરેલી છે, અંગૂઠા માર્યા ને અંગૂઠો ઓળખાય હોય તો ગામના સરપંચ કે પણ 80 વર્ષે તમારે તકલીફ બીજી કાંઈ નથી. એને જે કહેવું હોય ને રોજ આને કહી દે ને પછી હું બોલવાનું ચાલુ કરું, મારો રોજ કાનમાંથી મશીન કાઢી નાખે. અરે પણ એટલે કહો આનંદ એવો છે સાહેબ. અનમેલ થડકન જોને માળ પણ વરખારી ઋતુ વર્ણવા એ જોન આવ્યો ઘઘુમી અસા. આ નરિયા એ બા
અમારા પ્રકાશ સાઉન્ડ ના તાળીઓથી વધાવો. બહુ સારા માઇક છે દાદા. મેં મારી જિંદગીનો પહેલો વહેલો પ્રોગ્રામ કર્યો હોય ને ત્યારે જે માઇક હતું ને એ આ માઇક છે, પ્રકાશ સાઉન્ડ. ચંદુના પિતાશ્રી હરજીવનભાઈ એ ત્યારે માઇક લઈને આવતા એટલે તમને એમ થાય કે પહેલું વહેલું, હા પહેલું વહેલું દાદા. એનો એક માણા હતો કાળો, અને મારી ઉંમર લગભગ હું 8મું ભણતો, અને અમારા ગામમાં સપ્તાહમાં હરજીવનભાઈનું માયક, અને ત્યારે ઓલા બોરિયાવાળા માયક આવતા. અને મને મુકેશભાઈ રાજ્ય ભજન ગાવાનું મન થાય, ઓલાને કોઈ માયક ચાલુ કરી દે. માયક ચાલુ કરે તો ગામના મારે એમ, અને નો ચાલુ કરે તો વኛની તો હતો થોડોક, અને બાપુજીના હિસાબે ગામના કાંઈ કહે નહીં. પછી આ કાળું તેદી હોશિયાર, કાળું ને છોકરો બરાબર ને, બાપુ ખાલી બોરિયું આપે મને, માઇક ચાલુ પણ બોરિયું, એના શેડા નામ અડો ને ઉપર એટલે માઇકમાં ચૂમ ચૂમ થાય એટલે ખબર પડે હા ચાલુ છે. તેથી માયાને એ ખબર નહોતી કે આને માઇક્રોફોન કહેવાય. બાપુ એમાં આખી રાત ગાતો એકલો. એટલે એ પછી પણ પ્રોગ્રામ શરૂઆત આ પ્રકાશ સાઉન્ડ બહુ જૂનું માઇક છે, અને અત્યારે ભાઈ ચંદુ એટલું સરસ ઓપરેટિંગ કરે છે એટલે પિતાનો વારસો એને જાળવી રાખ્યો છે. દોસ્ત ધન્યવાદ તમે. ઓલે રામવાળાની વાર્તા આવે ને કે રામવાળા એક ગામ ભાંગ્યું ને ગામ બધું બાર આવે ગયા, છોકરું ઘોડિયામાં પડ્યું રહ્યું, રોવા મળ્યું. પછી રામવાળાએ બધું કામ પડતું મેલીને છોકરાને હેલો નાખેલો. મેં એમાં સમજુને મેં હેલા નાખેલા. હા, અર્જુનભાઈને ઘરે જાઓ, એમના બા રસોઈ બનાવતા હોય, ના ચંદુડો જાગી જાય, સાહેબ એને ઘોડિયામાં નાખીને હું હિસકાવું. ખુલ્લી વાત, એટલે પારિવારિક જેની સાથે સંબંધ છે એવો સરસ મજાનો, એટલે આ ઘરનો જ ડાયરો છે બધો. રંગ ભરે નિર્ખત નાર પ્રવાર પ્રવાર નિર નિર્જન નિકટ મુકુટ સિર સવર્ણ મે ખાળાવ પટ ઘરર પરર પટ ગુંગર રંગ ભર સુંદિર ચામ્ર મે મારો 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 રંગ ભર સુંદિર. આજનો આનંદ અનેરો છે, અને એનું કારણ એ છે કે બાપુ આ પ્રોગ્રામ અમારા માટે પેમેન્ટનો નથી, પ્રેમનો પ્રોગ્રામ છે. હકીકત કહું, આજનો કાર્યક્રમ પૈસાનો નથી, લાગણીનો પ્રોગ્રામ છે. એટલે આજ ખુલ્લા દિલથી મુકેશભાઈ એટલે બોલવાની મજા આવે કે ચિંતા ઈ તો નથી સવારે કવર કપાહે હરખો નહીં, પ્રોગ્રામ જાય તો આયોજક એમ કે જામ્યું નહીં, અમારે તો ફલાણું સાંભળવું છું, એ ટેન્શન તો છે નહીં. કારણ મુકેશભાઈ હું 18 વર્ષનો છું, મારે કોઈ જ્ઞાતિ ન હોય, પણ એટલું કહું હાંડિયો મરે તો એ મારવાડ હામું તો જોવે.
અને મને મારો સમાજ ક્યારે ગમે, જ્યારે એના ઘરે આવા કાર્યો કરે ને ત્યારે એ સમાજ મને બહુ ગમે છે. હું નહીં સાથી ઠોકીને કહું, દાદા ભાગવત બધે થાય, પણ આયરને ઘેરે જેથી ભાગવત થાય ને તેથી દ્વારકામાં બેઠેલો દ્વારકાધીશ બહુ રાજી હોય કે આજ મારો પરિવાર મને સાંભળે છે. આનંદ હોય સાહેબ, એને આનંદ હોય ને. એ યદુનંદન કહેવાનો, જશોદાનો લાલ કહેવાનો. અને ઈશ્વર જ્યારે અને જેના ઘરે ભાગવત મુકેશભાઈ વંચાઈ જાય ને, XY જાય કોઈ પણ પરિવાર હોય, પણ જેને ખોરડે ભાગવત વંચાઈ જાય, જેના ઘરે વ્યાસપીઠના આસન થઈ જાય, જેના ઘરે ભાગવતજીની પધરામણી થઈ જાય, અને જેના ફળિયામાં નંદ ભયો એકવાર થઈ જાય, પછી એ પરિવારને તીર્થ કરવા જવાની કોઈ જરૂર રહેતી નથી. શું કામ? તીર્થ જ અહીંયા બેઠા હોય છે ભલામાના. એનો પુરાવો, હા એનો પુરાવો છે. આપણા મજાદર કવિ કાગ બાપુ લખે શું કે 68 તીરથ એ બેઠા પાણિયા રે 68 તીરથ આવી રે 68 તીરથ આવી અમારા વાલા બેઠા પાણિયા રે ગંગાજી ન ધબક્યા ધોળા જોને નીર રે યમુના ના કાળા કેસ મારે રે જી આજ વાગ્યા છે એ વધાયું કેરા જોઈજો પાવા રે નંદ બાવાજી મારે રે જી અરે નંદ બાવાજી ના મારે રે જી અરે નંદ બાવાજી ના આ પાણી આવો ને મારે રે જી અરે નંદ બાવાજી ના ને આવી બેઠા પાણી આરે કાગ બાપુ કહે છે ભગવાન કૃષ્ણ જ્યારે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલખી આજે નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. અને ભગવાન કૃષ્ણને સામું જોઈ આપણો કવિ એમ કે હે માં જશોદા તારે આંગણે આજે 68 તીર્થ આવીને બેઠા. બાઈ તારા કેટલા જન્મ નિરેગા કમાણી. હું તો વાઘ પરિવારની માતાઓને પ્રણામ કરું. તમારી કેવા પુનાય હશે કે તમારો પરિવાર આજ તમારે આંગણે ભાગવત વંચાવે છે. માં જશોદાને કીધું ભગત બાપુએ, બાપુ દેવકીની કુખે કૃષ્ણ આવે, કારણ કે પીડાની પરાકાષ્ઠા દેવકી એટલે 7 સંતાનોને જેને નજર સામે મરતા જોયા હોય એના લોહીના ધાબા એની આંખમાં ટળવળ આહુડા હુકાઈ ગયા હોય છે. હાથ વરહના દુકાળ પીડ્યા હોય અને આપણી જોલાપરી જેમ હુકી પડી હોય ને ક્યારેક એમ કહેવાય ગયું આંખના આહુડા હુકાઈ ગયા હતા જશો દેવકીને. કેટલું રડે પણ એના આહુડા છેલ્લી વાર ઉભરાણા ક્યારે? બાપુ નંદ બાબા દોડ્યા હામાઓ સુદેવ આય ભૈયા વાયા લાવો એને મારી પાસે. એ ટોપલામાં લઈ ભગવાન કૃષ્ણને લઈ અને જશોદાના ખોળામાં સુવડાવી દીધા. જશોદાના પડખામાં પડેલી દીકરી એને લઈને ટોપલામાં મૂકી દીધી.
લો વસુદેવ આને લેતા જાઓ. નંદરાય હા લેતા જાઓ. સવારમાં કંસ માગશે તો શું આપશો? ખબર તો પડી ચૂકી છે, અને ખબર પડશે સવારમાં તો તમે શું કહેશો? ત્યારે બાપુ વસુદેવની આંખમાં આહુડા હતા, ત્યારે ફૂંકાઈ ગયા છો નહીં તો ધન્ય છે આયર તારા નેહડાને, ધન્ય છે તને. પણ એટલું કહું બાપ, એ દીકરી દીકરો નહીં જોવે, દીકરી હશે તો એને મારી નાખશે, તારી દીકરી નહીં મારી નાખશે. તેથી નંદ રાજા એટલું બોલ્યા હતા, અમારી દીકરીને મન મારી નાખે, તારો દીકરો બચી જતો હોય તો લેતો જા. બેસી કહેવાનો અર્થ 68 કવિ કાગ બાપુ એટલે કે આજ તારે આંગણે હે નંદ રાજા 68 તીર્થ આવીને બેઠા પાણીયારે, અને ગંગાજીના ધબક્યા ધોળા નીર. એકલા 68 તીર્થ નહીં, તીર્થ એને જ કહેવાય. ભેગી ગંગા, જમના, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી, આ તમામ નદીઓ હળોળોળોળો કરતી એમ કહેવાય કે અહીંયા આગમન થઈ જતું હોય. અહીંયા જે પ્રસાદ લઈને પાણી પીવો છો ને મારા બાપ, એ આટલા દિવસ તમારા ગામનું પાણી નથી, એ તો આ નદીઓ પાણી ભરતા હશે. તમને કહેવાયું એ ભગવાનના કૃપા છે, એનો પ્રસાદ છે. એ 7 દિવસ આપણે પ્રસાદ લઈ રહ્યા છે. અને એમાંનો એક પ્રસંગ મને ગમે છે દાદા. હવે આ લોક ભાગવત જેવું છે. ભગવાન કૃષ્ણએ બાળપણ કેવું કર્યું સાહેબ. 7 વર્ષનો થયો ને તા તો આખા ગોકુળને ચક્રાવે ચડાવી દીધો. છોકરા એવા જ હોય, બાળપણ તો એવું જ હોવું જોઈએ, ભલે તોફાન કરે એને સૂળદળી જ આપજો. હા હા, ધાણા ખા ધાણા, ઉપાડ પાણા. બાળપણ એવું છે ને, અમારું ગુગલ કોઈ જી બોલે છે છોડાવજો તો છૂટતો જ રે. ખમા મારા બાપ ખમા. હા, બાળપણ હોવું જોઈએ. ભણવા જાય તો સસડાટી જ હોવી જોઈએ, એમાં કાંઈ ન ઘટે. તેજસ્વીતા એનામાં. એટલે એનો અર્થ એવો નથી કે પછી જોખીને બોલે. હા, અમુક છોકરા તો એક હાહે હો બોલે, એકને એક બીજી વાર ન આવે. બોલો, આપણને એમ થાય કે આને ક્યાં ક્લાસ રાખ્યો હોય છે. કોઠા જ્ઞાન બાપ, કોઠા. હા બાપુ, પ્રથમ કોઈ ગુરુ હોય ને તો આપણી માં છે. આપણો પહેલો કોઈ ગુરુ હોય તો આપણી માં છે, પછી આપણો સદગુરુ છે. પણ સદગુરુમાં અને જનેતામાં ફરક કેટલો? કાંઈ નહીં, ફરક એટલો જ, એક કુખથી જ્ઞાન આપે છે, પછી સદગુરુ એને મુખથી જ્ઞાન આપે છે. અને જે જનેતાએ કુખથી જ્ઞાન આપ્યા હોય ને એ જ આવા મુખથી જ્ઞાન લેવા માટે હામાં બેઠા હોય છે, બીજો ન બેસી શકે. સાંભળવું એ પણ ભક્તિ હોય તો જ સારું સાંભળી શકાય, બાકી સારું સાંભળી ન શકાય. ભાગ્ય વિના નર પાવત નાહી. અને જે છેવાડાના માણસ સુધી પહોંચી શકે ને એ જ ટોચ લેવલ સુધી પહોંચી શકે. જે સબરીના બોર ખાઈ શકે ને એ રાવણને ઠપાટ ભેગો પાડી શકે. બાબુ કેવું હતું? ભગવાન રામ વનમાં જાય, કેવટને ખબર પડી. જો દાદાગીરી જેવો કેવટને ખબર પડી કાલ રામ નદીને પાર થવાના છે. ગામમાં ચેરમેન સાહેબ ઢોલ ટીપાવી દીધો કે કાલે ગંગાના ઘાટ ઉપર જો કોઈની હોડી પાડી બેવડા નો વાળી દો તો કેવટના પેટનો નહીં. કેવટ જ્ઞાતિ છે. કોઈ નો આવ્યા હોડી લે. કેવટ એકલો બેઠો બડો લઈ આમ બેઠો. આવો ક્યાંથી આવો છો? કે અયોધ્યાથી આવીએ છીએ. બેસો. શું પ્રોગ્રામ શું છે? કે પાર થવું છે. સમય જ નથી ને હું પાર થવાનું હોય. શું કેવટે કીધું? એટલે ઈશારા એવા કરતો હતો તું અમને ક્યાં ઘાય ઘા પાર પાડી દેશો, તું અમને તોડવી નાખશો. આજ મારો વારો આવ્યો કે પણ કેવટ તને તું કેય આપું, તમે માનો છો? તો મંદિરમાં જઈને કરોડ રૂપિયાનો થપ્પો ન મારી કે આખા પરિવારને પ્રભુ અત્યારે ને ત્યારે વિમાન મોકલો ઉપરથી. વાતું થાય હો, મોક જ કોઈને જોતો નથી, વાતું થાય. આપણી બરોબર કથા હાલતી ને ભગવાન પ્રગટ થાય ને એમ કે હાલો હું તમને હરકમાં લઈ જવા આવ્યો, કેટલાક બેહી આપણે
મારે પ્રોગ્રામ છે 3 તારીખ લીધેલી છે. નહીં એ વિરલા પામી જાય. પણ એક કહું, કથા ચાલતી હોય ને ત્યારે કોઈ દી સ્વર્ગની વાત ન રાખતા, કારણ કે સ્વર્ગ જ અહીંયા ઊભું હોય છે. તમારે બીજે સ્વર્ગ જવાની જરૂર શું હોય? જ્યાં પરમાત્મા ત્યાં સ્વર્ગ. એટલે ભગવાન કેવટ ને કહે છે, કેવટ મારે સામે કાંઠે જ આવું છે કે પ્રભુ વાત સાચી તમારી, બેસાડું તમને, પણ મારી એક શરત છે કે નહીં તું કે ના કઈ જોતું નથી, કાંઈ જોતું નથી મારા. એટલે ઈશારો એ છે તું જેમ ભાવનાનો ભૂખ્યો છો ને એમ અમે તારું અંગ છે મારા બાપ. તું જ હૃદયમાં હો ત્યાં સુધી જીવીએ અમે. એટલે કેવટ બહુ સરસ વાત કરી કે કાંઈ નથી કરવું. શું તમારા પગ ધોવા ગયો, તમારા પગ મને ધોવા ગયો. ને પગ ધોઈ ને પાછું મારે પૂન બૂન નથી જોતું, એ તો હશે તો જ આવ્યો હોય ને મારા બાપા. હવે એનો થોડો મારા પુરાવા દેવાનો હોય, પણ પગ મારે ધોઈ લેવા છે તમારા. કે પણ તારા પગ શું કામ ધોવા? તમારી રજ કઈક કામણગારી છે. રજ તમારી કામણગારી એ મારી નાવ નારી બની જાય જી. હે નારાયણ, તારા રજમાં એટલા કામણ છે. મેં સાંભળ્યું છે આપણા પગની રજ એક અહલ્યાને શિલાને અડી, પથ્થરને અડી, એમાંની સ્ત્રી થઈ ગઈ. આ તો લાકડું છે, આ તો પોચું હોય, એને તમારી રજ અડી જાય તો મારી નાવ નારી બની જાય. એક તો ઘેરે છે અને એમાં આ પાછી નારી થાય. નારી તો થાય પણ મારી આજીવિકા પાછી વહી જાય. એટલે પ્રભુ દયા કરો. ક્યાં ધોઈ લે? પગ ધોઈ લે બાપુ. કાતર આપણે તો અનેક વાર આપણા મુખેથી પણ સાંભળ્યો છે, પૂજ્ય બાપુના મુખ, આપ જેવા મહાપુરુષોના મુખેથી સાંભળેલું અમે આમ રજૂ કરતા હોઈએ. પણ મને વાત ગમે છે એટલે કાથરોટ લાવ્યો. કાથરોટ કેવટ. હવે જે માતા હોય એ લાકડાની કાથરોટમાં રોટલા કર્યા છે, વધારે ખબર. લાકડાની કાથરોટમાં જે રોટલો મીઠો થતો એટલો આ ઈ સ્ટીલમાં નથી થતો. હું કામ? ઈ સ્ટીલમાં લહી જાય, કાંઈ હરખો મહળાય નહીં કાંઈ. ઓલો તો અડધો લાકડે ચોંટ્યો જતો હોય. ગાડાના પૈ જેવો રોટલો હોય, રોટલો આયા બને બાપુ, અને એનો ત્રાંબાના પતરા જેવો પડિયો થાય, અને એ પડિયો ઉખેડી અને ઘરની ગાયનો, ઘરની બહેના દૂધના માખણનો લોંદો આમ મૂકે તો ત્રીજા ઘરે હવાદ આવતો થયો, ગંધ આવતી હતી કે રોટલો સોપડાનો. અત્યારે કોરોના થઈ ગયો, વાસ જ આવતી નથી. બોલો લ્યો, વાસ તો હાવ વહી ગઈ. કાગવાસ વહી ગઈ, પછી આ વાસ ક્યાંથી થાય? કાગડા વહી જાય. અમારે નથી ખાવું ખીર. અમારો બાપ પાડો જાય કાગડો અમારે આરામ બરોબર. એક છોકરા કાગવાસ નાખતા, કાક 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 કરીને ખીરના કોળિયા ઉડાડ્યા, કાગડો આવ્યો, પણ બાપુ કાગડો ધ્રુજ્યો બહુ. ખીર પાસે કાગડો ધ્રુજ્યો. એ તેથી ઘીરે હતો ને, તેથી એને કફ હતો, એ યાદ આવી ગયો. એટલે મોટા ભાઈ નાના ભાઈ કીધું, ભાઈ કહો બાપા ખાહે નહીં. હે બાપા ખાહે નહીં થાય? કે તો મને ખબર છે નહીં ખાય, કારણ કે ઘરનું ખાધું જ નથી. એને પ્રોગ્રામ જ કર્યા મારા દીકરે બરોબર. આમ જો છે એ ચીરૂમ જો છે, ઘરનો જ ભાવ જ નથી બટાય. અમારે કલાકારે કે બીમાર પડે, ડોક્ટરે પૂછ્યું ઘરનું ખાધું લાગે. આપણી જ ઉપર શોખ છે ને, આપણે શું કામ? નકર અત્યારે બાપુ બોલવા જાય ટુકડા કરીને ક્યાંક માફી માગો, એ ક્યાં ધંધો કરવો? માફી માગે એનો બાપ. આપણે ઘરનું જ કહીએ ને, આપણે તબલા વાળાને, મંજીરા વાળાને, માઇક વાળાને, માયાને, બસ મજા આવે. કાગડો ધ્રુજવા બાપા ખાય નહીં તાકે મને ખબર. તાક ભલે બાપા ખાય નહીં, પણ હે ભાઈ બાપા ધ્રુજે કા? તાક બાને ભાળી ગયો ફળિયામાં. કાગડા છા પછી ભાળી જાય, પછી જો ધણે નાટ્યું છૂટક્યું હોય, એ જીવતા કેવા લાડ લડાવ્યા હોય કયો તો. એક બેન વાતમાં છોકરાને મારતી જાય, હરખું લાખ આમ એકડો ન લખાય, હવે એના બાપ જેવો જ છો. પાછું બાર હરખું લખ આમ ક ન લખાય, હવે એના બાપ જેવો જ છો. હાહુ સાંભળે, હાહુ સાંભળતા વાતમાં એના બાપ જેવો.
પછી નો રહેવાનું કીધું હો હવે બસ હો હું મારો દીકરો એવો જોવા આવ્યા તેથી કહેતા હતા કે ઇંગ્લિશ સિવા ફાવતું જ નથી. પછી ખબર પડી પીવામાં